નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું સેમ ક્લાસીસ ઉપલેટામાં. આજે આપણે ધોરણ 10નો યુનિટ નંબર 5 જેનું ટાઇટલ છે પ્લેઇંગ વિથ ફાયર તેનો અભ્યાસ કરશું. પ્લેઇંગ વિથ ફાયરનો મતલબ થાય છે આગ સાથે રમત. ફાયરનો મતલબ થાય આગ, પ્લેઇંગ એટલે રમત, વિથ એટલે સાથે, આગ સાથે રમત. તો ચાલો શરૂ કરીએ વર્ડ બાય વર્ડ. ફર્સ્ટ પેરેગ્રાફ. One of our favorite festivals in India is દીપાવલી. કે આપણા ભારતમાં સૌથી લોકપ્રિય તહેવારો હોય તો એ લોકપ્રિય તહેવારોમાંનો એક તહેવાર દીપાવલી છે. ભારતમાં સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક તહેવાર કયો છે? દીપાવલી. ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, અથવા નોર્થ એટલે ઉત્તરમાં જેને દિવાળી કહે છે. ઉત્તર છે, ઉત્તર ભારતનો ઉત્તર વિસ્તાર, એને શું કહેવાય છે? દિવાળી. પેલી લીટી ક્લિયર શું કહે છે કે ભારતના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક તહેવાર દીપાવલી અથવા ઉત્તરમાં જેને દિવાળી કહે છે તે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and brilliant showers of colors. શું કહે છે? There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang. Loud એટલે મોટો, bang એટલે અવાજ, and brilliant shower of colors. કલર્સ એટલે રંગ, શાવર એટલે ફુવારો. કે ફટાકડા જ્યારે રાતના અંધારામાં આકાશમાં ઊંચે જઈ મોટા અવાજ સાથે ફૂટે છે અને જે જુદા જુદા રંગો છોડે છે ને, ત્યારે જે આપણને એક્સાઇટમેન્ટ થાય છે ને, એની સરખામણીએ બીજું કાંઈ આવી શકે નહીં. એ મસ્તીનો ફટાકડો આપણે ફોડી આકાશમાં ઊંચે જાય, પછી મોટો અવાજ થાય અને સાથે 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 જુદા જુદા એમાંથી રંગો નીકળે, રંગોના ફુવારા થાય. આવું જ્યારે થાય અને આપણે જે એક્સાઇટમેન્ટ થાય ને, ઉત્સાહ થાય ને, એની સરખામણીએ બીજી કોઈ વસ્તુ આવી શકતી નથી. Many of us might wonder how these fireworks are made and what goes into them. આપણામાંથી ઘણા બધા વિચારતા હોય છે કે આ ફટાકડા કેવી રીતે બને છે અને એની અંદર શું હોય. આપણામાંથી ઘણા બધાને એવો વિચાર આવતો હોય છે કે આ ફટાકડા કેવી રીતે બને છે અને તેની અંદર શું હોય. The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. Emit એટલે છૂટું કરવું. તે ફટાકડા જે અવાજ અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, છૂટો કરે છે, એ જેટલો રસપ્રદ હોય છે ને, એટલું જ ફટાકડાનું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પણ રસપ્રદ છે. ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી એટલે ભૌતિક વિજ્ઞાન અને રસાયણિક વિજ્ઞાન. કે ફટાકડા જે પ્રકાશ છોડે છે, જે અવાજ ઉત્પન્ન કરે છે, જેટલું રસપ્રદ છે ને, એટલું જ ફટાકડાનું રસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન રસપ્રદ છે. પેલો પેરેગ્રાફ આપણે પાછો ગુજરાતીમાં જોઈએ તો શું કહે છે? ત્યાં ભારતના લોકપ્રિય તહેવારોમાંનો એક તહેવાર દીપાવલી અથવા ઉત્તરમાં જેને દિવાળી કહે છે તે છે. રાતના આકાશમાં ફટાકડો જ્યારે ઉપર જઈ અને મોટા અવાજ સાથે જુદા જુદા રંગોના ફુવારા છોડે, ત્યારે જે એક્સાઇટમેન્ટ થાય ને, એની સરખામણીએ બીજું કોઈ વસ્તુ આવી શકે નહીં. આપણામાંથી ઘણા બધાને વિચાર આવતો હોય છે કે આ ફટાકડા કેવી રીતે બને છે અને તેની અંદર શું હોય છે. આ ફટાકડા જે અવાજ કરે છે અને જે કલર છોડે છે, એ જેટલો રસપ્રદ છે ને, એટલો જ રસપ્રદ ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન પણ રસપ્રદ છે. બીજો પેરેગ્રાફ જોઈએ. The science of firework is technically called pyrotechnic. તે ફટાકડાના વિજ્ઞાનને ટેકનિકલી ભાષામાં પાયરોટેકનિક્સ કહેવાય. ફટાકડાના વિજ્ઞાનને ટેકનિકલી ભાષામાં શું કહેવાય? પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ્સ. આ શબ્દ છે ને ગ્રીક શબ્દમાંથી આવ્યો છે. પાયરોટેકનિક શબ્દ ક્યાંથી આવ્યો છે? ગ્રીક ભાષામાંથી આવેલો છે. પાયર મીનિંગ ફાયર.
પાયરનો મતલબ થાય છે ફાયર, ફાયર એટલે આગ. એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ, અને ટેકનિકનો મતલબ થાય છે કલા. રેડી? આ પ્રશ્ન આપની એક્ઝામમાં પણ પૂછાય છે. તે પાયરોટેકનિકનો મતલબ શું થાય? તો પાયરોટેકનિક છે ને એ ગ્રીક ભાષાનો શબ્દ છે. પાયરનો મતલબ થાય આગ અને ટેકનિકનો મતલબ થાય કલા. Pyrotechnics included not only fireworks but also whole range of devices that use similar material and principle. તે પાયરોટેકનિક્સની અંદર ખાલી ફટાકડાનો જ સમાવેશ નથી થતો, પણ જે વસ્તુ, જે એવા જ પદાર્થો જેની અંદર વપરાતા હોય, એવા જ સિદ્ધાંતો જેની અંદર સમાવેશ થયો હોય, એવી બધી વસ્તુઓનો એની અંદર સમાવેશ થાય છે. ખાલી ફટાકડાનો જ પાયરોટેકનિકમાં સમાવેશ થતો નથી. જે એના જેવા જ સિદ્ધાંતો અને એના જેવા જ પદાર્થનો ઉપયોગ જે બીજી કોઈ વસ્તુમાં થયો હોય એનો પણ તેની અંદર સમાવેશ થાય છે. ફ્રોમ સેફટી મેચિસ, સેફટી મેચ એટલે બાકસ, આપણે જે રોજ વાપરી છીએ ને બાકસ, એને સેફટી મેચ કહેવાય. ધેટ વી યુઝ એવરી ડે, જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ સ્પેસ શટલ, તે રોજબરોજ વપરાતી માચીસથી માંડી અને સ્પેસ શટલનું જે રોકેટ બુસ્ટરમાં સોલિડ ફ્યુલ હોય ને, આ બધાયનો સમાવેશ પાયરોટેકનિકમાં થાય છે. તે પાયરોટેકનિકમાં ખાલી ફટાકડાનો જ સમાવેશ નથી થતો, પણ એના જેવા જ સિદ્ધાંતો, એના જેવા જ પદાર્થો જે વસ્તુમાં વપરાય છે ને, એ બધી વસ્તુઓનો પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે. બાકસ એ પાયરોટેકનિક છે. પછી સ્પેસ શટલમાં વપરાતું સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર એ શું છે? એ પણ પાયરોટેકનિકનું જ એક સાધન છે. The household match is considered as a special pyrotechnic device. હાઉસહોલ્ડ મેચ એટલે ઘર વપરાશની માચીસ એ પાયરોટેકનિકનું એક ખાસ સાધન માનવામાં આવે છે. એને પાયરોટેકનિકનું એક ખાસ સાધન ગણવામાં આવે છે. કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ્સ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કારણ કે પાયરોટેકનિકની બધી અસરો તેની અંદર સમાવેશ થાય છે. ઇફેક્ટ એટલે અસરો. કઈ બધી અસરોમાં? હીટ એટલે ગરમી, બાકસ હોય ને બાકસ, એમાં ગરમી હોય. સ્મોક એટલે ધુવાણો હોય, ને હરગાવો એટલે એમાં ધુવાણો થાય. લાઇટ એટલે પ્રકાશય થાય હરગે એટલે. ગેસ એટલે એમાં હવાઈ હોય, અને સાઉન્ડ એટલે અવાજ, એમાં અવાજ હોય. આમ દિવાળી હરગા એટલે અવાજ આવે. એટલે પાયરોટેકનિકની જેટલી અસરો છે ને, એ બધી અસર શેમાં સમાવેશ થયેલી છે? માચીસમાં. એટલે માચીસને પાયરોટેકનિકનું ખાસ સાધન ગણવામાં આવે છે. તો આ પેરેગ્રાફ શું કહે છે આપણે જોઈએ. તે ફટાકડાના વિજ્ઞાનને ટેકનિકલી ભાષામાં પાયરોટેકનિક કહે છે. પાયરોટેકનિક એ ગ્રીક ભાષાનો શબ્દ છે. પાયરનો મતલબ થાય આગ, ટેકનિકનો મતલબ થાય કલા. હવે પાયરોટેકનિકની અંદર માત્ર ફટાકડાનો જ સમાવેશ નથી થતો, પણ એવી બધી શ્રેણીઓ, એવા બધા સાધનોનો સમાવેશ થાય છે જેની અંદર આ જ પ્રકારના સિદ્ધાંત અને મટીરિયલનો ઉપયોગ થયો હોય. આની અંદર માચીસથી લઈ અને સ્પેસ શટલમાં વપરાતું સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટરનો સમાવેશ થાય છે. ઘર વપરાશની માચીસ છે ને, એ ખાસ પ્રકારનું પાયરોટેકનિકનું સાધન છે, કારણ કે તેની અંદર પાયરોટેકનિકની બધી અસરો સમાવેશ થયેલી છે, જેમ કે ગરમી, ધુવાણો, પ્રકાશ, ગેસ અને અવાજ. એટલા માટે કેવું સાધન છે? ખાસ પ્રકારનું સાધન છે. Some historian says that black powder, the basic material used in firework, was invented in India. કેટલાક ઇતિહાસકારો એવું કહે છે, સમ એટલે કેટલાક, હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો. કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે ફટાકડામાં વપરાતો બ્લેક પાવડર છે ને, એની શોધ ભારતમાં થઈ હતી. ફટાકડામાં જે બ્લેક પાવડર વપરાય ને, એની શોધ ક્યાં થઈ હતી? ભારતમાં. આવું કેટલાક ઇતિહાસકારો કહે છે. ઇન્વેન્ટેડ એટલે શોધ થયેલી. સુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 years ago, કે 2000 વર્ષ પહેલા લખાયેલો સુક્રાંતિ નામનો ગ્રંથ છે,
સુક્રાંતિ નામનું એક પુસ્તક છે, ગ્રંથ છે, જે 2000 વર્ષ પહેલા લખાયેલો છે. હેઝ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. તેની અંદર બંદૂક અને તોપ જેવા જ સાધનોનો ઉલ્લેખ થયેલો છે. કે જે આ સુક્રાંતિ ગ્રંથ છે ને એ 2000 વર્ષ પહેલા ઠેઠ લખાયેલો છે. એની અંદર તોપ અને બંદૂક જેવા સાધનોનો જ ઉલ્લેખ થયેલો છે. However, the Chinese are generally considered the pioneer of pyrotechnic. તેમ છતાં, however એટલે તેમ છતાં, પાયરોટેકનિકના પ્રણેતા ચાઇનીઝ લોકોને સામાન્ય રીતે માનવામાં આવે છે. પાયોનિયર એટલે પ્રણેતા. ત્યાં પાયરોટેકનિકને વિકસિત કરનાર કોઈ હોય તો એ ચાઇનીઝ લોકો છે એવું માનવામાં આવે છે સામાન્ય રીતે. કેટલાક ઇતિહાસકારો એમ કહે છે કે શોધ ભારતમાં થઈ, બાકી જનરલી મોટાભાગના માણસો શું માને છે કે આના પ્રણેતા કોણ છે? ચાઇનીઝ લોકો. They are said to have developed. તેઓએ વિકાસ કર્યો છે આનો એવું માનવામાં આવે છે. એટલે પાયરોટેકનિકનો વિકાસ ચાઇનીઝ લોકોએ કર્યો છે એવું માનવામાં આવે છે. બ્લેક પાવડર મોર દેન 1000 years ago, અને એ પણ 1000 વર્ષ પહેલા. ક્યારે વિકાસ કર્યો એવું માનવામાં આવે છે? 1000 વર્ષ પહેલા. તેઓએ બ્લેક પાવડરનો વિકાસ 1000 વર્ષ પહેલા કર્યો એવું કહેવામાં આવે છે. તેઓએ એટલે ચાઇનીઝ લોકોએ. It took at least 200 years for the knowledge to spread to the west. અને આ જ્ઞાનને પશ્ચિમ સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો? 200 વર્ષનો લાગ્યો. તે ચાઇનીઝ લોકોને તો પાયરોટેકનિક આવડી ગઈ, એટલે ફટાકડા તોપને બનાવતા આવડી ગયા હતા. પણ પશ્ચિમના દેશોને આવું શીખતા કેટલો વર્ષ સમય લાગ્યો? 200 વર્ષનો સમય લાગ્યો. And it was only in 1242 that an English monk નો મતલબ થાય સંત, રોજર બેકન, જેનું નામ હતું રોજર બેકન, revealed the formula for black powder. તેણે બ્લેક પાવડરની ફોર્મ્યુલાને છતી કરી. રિવીલ્ડ એટલે છતી કરી. તે 1242માં અંગ્રેજ સંત જેનું નામ છે રોજર બેકોન, તેણે આ બ્લેક પાવડરની ફોર્મ્યુલાને છતી કરી. ત્યાં સુધી બીજા કોઈ દેશોને ખબર હતી નહીં. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તેણે આને એટલો ખતરનાક પદાર્થ માનેલો, ડેન્જરસ એટલે ખતરનાક, સબસ્ટેન્સ એટલે પદાર્થ. ત્યાં બ્લેક પાવડરને એણે એટલો ખતરનાક પદાર્થ માનેલો કે તેણે તેને કોડ ભાષામાં લખ્યો હતો. કોડની ભાષામાં બધાય ન સમજી શકે એવી રીતે બ્લેક પાવડર કઈ રીતે બનાવો એ વસ્તુ એણે લખી, છતી કરી. પણ શેમાં લખી? કોડની ભાષામાં. એટલે બધા એને વાંચી શકે નહીં, બધા સમજી શકે નહીં. નહીં તો બધા એને બ્લેક પાવડર બનાવતા આવડી જાય તો બધા ફટાકડા બનાવવા માંડે. ફટાકડા હું ઘણાય તો બોમ્બે બનાવવા માંડે, અને એ સારી વાત કહેવાય નહીં. એટલા માટે એણે ત્યારે પણ, આજે તો હું ત્યારે પણ એણે શેમાં લખેલી હતી? આખી આ બધી કોડ ભાષામાં લખેલી હતી. શું કહે છે આ પેરેગ્રાફ? આપણે વન્સ મોર જોઈએ. તે કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડરની અંદર ફટાકડાની અંદર જે મૂળભૂત પદાર્થ બ્લેક પાવડર વપરાય છે તેની શોધ ભારતમાં થયેલી. સુક્રાંતિ જે 2000 વર્ષ પહેલા લખાયેલો છે તેની અંદર પણ તોપ અને ગન જેવા જ સાધનોનો ઉલ્લેખ થયેલો છે. તેમ છતાં ચાઇનીઝ લોકો સામાન્ય રીતે પાયરોટેકનિકના પ્રણેતા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે બ્લેક પાવડરની શોધ તેઓએ 1000 વર્ષ પહેલા કરેલી. તેઓએ એટલે ચાઇનીઝ લોકોએ. અને આ જ્ઞાનને પશ્ચિમ સુધી પહોંચતા 200 વર્ષનો સમય લાગ્યો. અને 1242માં અંગ્રેજ સંત જેનું નામ છે રોજર બેકન, તેણે બ્લેક પાવડર બનાવવાની ફોર્મ્યુલાને છતી કરી. અને તેણે પણ તેને એટલી ખતરનાક માની હતી આ પદાર્થને કે તેણે તેને કોડની ભાષામાં લખેલી હતી.
નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. કે બ્લેક પાવડર બનાવવાની જે ફોર્મ્યુલા છે ને એમાં વર્ષોથી કોઈ બદલાવ નથી આવ્યો. વર્ષો પહેલાં જે રીતે બ્લેક પાવડર અથવા ગન પાવડર બનતો ને એ જ રીતે અત્યારે પણ બને છે. એમાં વર્ષોથી કોઈ જાતનો ચેન્જીસ આવ્યો નથી. ઇટ ઇઝ બ્લેન્ડ એટલે મિશ્રણ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:50:10 બાય વેટ. કે તે 75:15:10 વજનના પ્રમાણમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું મિશ્રણ છે. આ ત્રણ વસ્તુનું મિશ્રણ છે. કોનું? એક તો પોટેશિયમ નાઇટ્રેટ, બીજું કોલસો અને ત્રીજું સલ્ફર. અને એનું પ્રમાણ કેટલું હોય છે? 75% નાઇટ્રેટ હોય, પોટેશિયમ નાઇટ્રેટ હોય, 15% કોલસો હોય, 10% સલ્ફર હોય. આ રીતે એને મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. કોને? બ્લેક પાવડર કે ગન પાવડરને. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ. કે તે જેવું છે એવું પરફેક્ટ કોમ્બિનેશન છે. જે આ કોમ્બિનેશન છે ને 75:10:15 એ પરફેક્ટ કોમ્બિનેશન છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર એલ્ટરનેશન નીડ ટુ બી મેડ. અને એમાં કોઈ સુધારા કે બદલાવની જરૂર જ નથી. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારા, અલ્ટરનેશન એટલે બદલાવ. એમાં તો સુધારા તે બદલાવની જરૂર નથી. એક્સપર્ટ સેઝ that this might be the only chemical product still using the same old preparation and manufacturing technique. નિષ્ણાંતો કહે છે, એક્સપર્ટ એટલે નિષ્ણાંતો, સે એટલે કહે છે. શું કહે છે? નિષ્ણાંતો કહે છે કે આ એકમાત્ર એવી કેમિકલ પદાર્થ છે, આ એકમાત્ર એવો રાસાયણિક પદાર્થ છે જે વર્ષોથી એક જ પ્રમાણ અને એક જ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું છે. બીજી કોઈ પણ કેમિકલ પ્રોડક્ટ હોય ને, રસાયણ પ્રોડક્ટ, એમાં બદલાવ આવ્યો છે, ઘણા સુધારા થયા છે, ઘણા બદલાવ આવ્યા છે. પણ આ એકમાત્ર બ્લેક પાવડર અથવા ગન પાવડર એવો કેમિકલ પદાર્થ છે જે વર્ષોથી એક જ પ્રમાણ અને એક જ તકનિકનો ઉપયોગ કરી રહ્યું છે. ચાલો એકવાર પેરેગ્રાફને પાછો કરીએ કે ફટાકડામાં જે મૂળભૂત પદાર્થ વપરાય છે, બ્લેક પાવડર કે ગન પાવડર કે બ્લેક પાવડર બનાવવાની જે મૂળભૂત ફોર્મ્યુલા છે તે વર્ષોથી તેમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તે 75:15:10 પ્રમાણમાં, વજનના પ્રમાણમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું મિશ્રણ છે. તે જેવી કોમ્બિનેશન છે એવું પરફેક્ટ છે અને તેમાં કોઈ પણ સુધારા કે બદલાવની જરૂર નથી. નિષ્ણાંતો એવું જણાવે છે કે કદાચ આ એકમાત્ર એવી કેમિકલ પ્રોડક્ટ છે જે સદીઓથી એક જ પ્રકારનું પ્રમાણ અને એક જ પ્રકારની ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે. વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, તે મોડર્ન કેમિસ્ટ્રીના વિકાસને લીધે, મોડર્ન એટલે આધુનિક, કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર, તે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસને કારણે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ, લાઇટ એટલે પ્રકાશ, કલર એટલે રંગની, ઇફેક્ટ એટલે અસર, હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. કોમન એટલે સામાન્ય, બીકમ એટલે બની જવું, ફાયરવર્ક એટલે ફટાકડાઓમાં. હાવેવર એટલે તેમ છતાં આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસને લીધે ફટાકડામાં કલર અને પ્રકાશની અસર એ સામાન્ય બની ગઈ છે. શું કહે છે ફર્સ્ટ લાઈન? કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસને લીધે ફટાકડામાં કલર અને પ્રકાશની અસર એ કેવી થઈ ગઈ છે? સામાન્ય થઈ ગઈ છે. પહેલાં એટલા બધા કલર ને એટલા બધા રંગો ફૂટે એવા ફટાકડાનો બનાવતા, પણ હવે આધુનિક રસાયણશાસ્ત્રનો વિકાસ થયો છે એટલે જુદા જુદા કલર નીકળે, જુદા જુદા અવાજ કરે, જુદા જુદા પ્રકાશ પડે ને એવા ફટાકડા છે એ હવે સામાન્ય બની ગયા છે. In the last century, the discovery of aluminium, magnesium and
titanium which burn at high temperatures emitting bright light dramatically improved the brilliance of fireworks. શું કહે છે? તો ઇન લાસ્ટ સેન્ચુરી, તો છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ છે. ડિસ્કવરી એટલે શોધ થવી, જે ઊંચા તાપમાને બળે છે. જે આ ત્રણ વસ્તુની શોધ થઈ છે ને ક્યારે થઈ છે? છેલ્લી સદીમાં. એ ઊંચા તાપમાને બળે છે અને ઊંચા તાપમાને બળી અને શું કરે છે? તો તે પ્રકાશ છોડે છે, તેજસ્વી પ્રકાશ છોડે છે. બ્રાઇટલી એટલે તેજસ્વી, લાઇટ એટલે પ્રકાશ. તેના લીધે ફટાકડાના રંગોમાં ખૂબ જ નાટ્યાત્મક સુધારો થયેલો છે. આ ત્રણ વસ્તુની શોધ થઈ ને એના હિસાબે. ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક, ઇમ્પ્રુવડ એટલે સુધારો થવો. શું કહે છે એ લાઈન? કે છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમની શોધ થઈ, જે ઊંચા તાપમાને બળી અને તેજસ્વી પ્રકાશ છોડે છે. તેના લીધે ફટાકડાના રંગોમાં નાટ્યાત્મક સુધારો આવ્યો છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ. અને તેવી જ રીતે રંગો એ પણ તાજેતરની જ શોધ છે. ત્યાં જુદા જુદા રંગો આવ્યા ને, એ પણ તાજેતરની જ શોધ છે. તાજેતરનો જ વિકાસ છે. ડેવલપમેન્ટ એટલે વિકાસ. The principal color emitters in pyrotechnic were identified after decades of research. Decade એટલે દશકાઓ, રિસર્ચ એટલે સંશોધન. કે દશકાઓના સંશોધન બાદ પાયરોટેકનિકમાંથી છૂટા પડતા કલરના ઘટકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. આઈડેન્ટિફાય એટલે ઓળખી કાઢવું. કેટલા બધા વર્ષોનું સંશોધન કર્યું, એ પછી ફટાકડામાંથી જે કલર છૂટા પડે છે ને, એના ઘટકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. These colors are formed in two ways. આ કલર બે રીતે બને છે. જે આ કલર છે ને એ કેટલી રીતે બને છે? બે રીતે. પહેલી કઈ છે? લ્યુમિનિસેન્સ એન્ડ ઇન્કેન્ડેન્સ, અને બીજી છે ઇન્કેન્ડેન્સ. આ બે રીત છે શેની? કલર બનાવવાની. આ બે રીત છે. આ બે રીતથી કલર બને છે. પાછું એક ફેરો જોઈ તો ફર્સ્ટ લાઈન આપણને શું કહે છે? કે તેમ છતાં આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસને લીધે ફટાકડામાં રંગ અને ફટાકડામાં જે કલર છે અને પ્રકાશ છે એ સામાન્ય બની ગયા છે. છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. આ ત્રણેય વસ્તુઓ છે ઊંચા તાપમાને બળી અને તેજસ્વી પ્રકાશ છોડે છે. તેના લીધે ફટાકડાના કલરમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે, નાટ્યાત્મક સુધારો આવ્યો છે. તેવી જ રીતે રંગોએ પણ તાજેતરનો જ વિકાસ છે. અને પછી શું કહે છે? દશકોના સંશોધન બાદ પાયરોટેકનિકમાંથી છૂટા પડતા જે કલરના ઘટકો છે તેને ઓળખી કાઢવામાં આવ્યા છે. અને કલર્સ છે ને બે રીતે બને છે. પહેલી રીત કઈ? લ્યુમિનિસેન્સ અને બીજી ઇન્કેન્ડેન્સ. એની પછીનો ફકરો જોઈએ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. તે ઇન્કેન્ડેન્સ લાઇટ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે કોઈ પદાર્થને એટલો બધો ગરમ કરવામાં આવે કે તે પ્રકાશિત થઈ ઉઠે છે. કોઈ પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે પછી ઝબકી ઉઠે, આમ પ્રકાશિત થઈ ઉઠે ને, તો આ લાઇટને, આ કલરને કયો કલર કહેવાય? ઇન્કેન્ડેન્સ. આ કયા પ્રકારની લાઇટ કહેવાય? ઇન્કેન્ડેન્સ. આપણે આગળ આવ્યું ને તે કલર કઈ રીતે બને? બે રીતે. એમાંની એક રીત કઈ છે? ઇન્કેન્ડેન્સન્ટ. અને કઈ રીતે બને છે? કઈ રીતે ઇન્કેન્ડેન્સ લાઇટ ઉત્પન્ન કરવામાં આવે છે? કોઈ પણ પદાર્થ હોય ને એટલો ગરમ કરવામાં આવે ને તો ગ્લો થઈ જાય, ઝબકી ઉઠે, પ્રકાશિત થઈ ઉઠે. આ જે લાઇટ ઉત્પન્ન થાય ને કઈ લાઇટ કહેવાય? ઇન્કેન્ડેન્સ. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમી છે એ પદાર્થને ખૂબ જ ગરમ અને પ્રકાશિત કરી દે છે. હીટ એટલે ગરમી, હોટ એટલે ગરમ, ગ્લો એટલે પ્રકાશિત. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, અને શરૂઆતમાં તે ઇન્ફ્રારેડ કલર છોડે છે. ધેન રેડ, ઓરેન્જ, યેલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. પછી જેમ જેમ વધારે ને વધારે ગરમ થતું જાય છે તેમ તેમ તે લાલ,
યેલો ઓરેન્જ, યેલો એટલે પીળો અને સફેદ કલર ઉત્પન્ન કરતું જાય છે. પહેલા કયો કલર ઉત્પન્ન કરે છે? ઇન્ફ્રારેડ. પછી જેમ જેમ એ પદાર્થ વધુ અને વધુ ગરમ થતો જાય ને એમને એમ એ લાલ, ઓરેન્જ, પીળો અને સફેદ કલર ઉત્પન્ન કરે છે. When the temperature of a firework is in control, the glow of its metallic substance can be manipulated to be desired color at a proper time. તે ફટાકડાનું તાપમાન કાબૂમાં હોવાને કારણે યોગ્ય સમયે ઈચ્છિત કલર તે છોડે એવું આપણે કરી શકીએ છીએ. ફટાકડાનું તાપમાન હોય ને કાબૂમાં હોય એટલે ફટાકડા છે ને યોગ્ય સમયે આપણે જેવા ઈચ્છીએ એવા કલર છોડે એવું આપણે એમાં ફેરફાર અથવા બદલાવ કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? તો તે ફટાકડાનું તાપમાન કેમાં હોય છે? કાબૂમાં હોય છે. એટલે શું કરી શકીએ છીએ કે યોગ્ય સમયે તમને ઈચ્છા થાય એ સમયે અને તમે ઈચ્છો એ કલર એમાંથી છૂટા પડી શકે છે. પાછું એક ફેર જોઈએ શું કહે છે પેરેગ્રાફ કે ઇન્કેન્ડન્સ લાઇટ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે પદાર્થને એટલો બધો ગરમ કરવામાં આવે છે તે ઝબકી ઉઠે છે, તે પ્રકાશિત થઈ ઉઠે છે. ગરમી છે એ પદાર્થને એટલો બધો ગરમ અને પ્રકાશિત કરી દે છે કે શરૂઆતમાં તે ઇન્ફ્રારેડ કલર ઉત્પન્ન કરે છે. પછી તે જેમ જેમ વધુ ગરમ થતો જાય છે તેમ તેમ તે લાલ, ઓરેન્જ, પીળો અને સફેદ કલર ઉત્પન્ન કરે છે. અને જ્યારે ફટાકડાનું તાપમાન કાબૂમાં હોવાના કારણે શું કહે છે? યોગ્ય સમયે અને ઈચ્છિત કલર તેમાંથી પ્રાપ્ત કરી શકાય છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. The principle behind any firework is that when heat is applied to fuel નો કાઉન્સમાં નો મતલબ આપ્યો છે ગન પાવડર. ફ્યુલ નો મતલબ એ શું થાય છે? ગન પાવડર એટલે જે ફટાકડામાં વપરાય છે તે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. કે કોઈ પણ ફટાકડા બનાવવા પાછળનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યારે ગન પાવડરને ગરમી આપવામાં આવે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત શું છે કે જ્યારે તમે એનામાં ગન પાવડર હોય ને એને તમે ગરમી આપો ને એટલે આપણે હળગાવો ને એને એટલે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે. However, because the fuel is packed tightly to keep the heat in, burning take place all of sudden. તેમ છતાં શું કહે છે કે ફ્યુલ એટલે ઈંધણને, પેક્ડ એટલે બાંધેલો હોય છે, ટાઇટલી એટલે ટાઇટલી, ટુ કીપ એટલે રાખવા માટે, હીટ એટલે ગરમીને. તેમ છતાં ગરમી અંદર જળવાઈ રહે એટલા માટે આ ઈંધણ છે ને જે ગન પાવડર છે ને એને જોરથી બાંધેલો હોય છે. જો આપણે હુતરી બોમ્બ જોયો હોય તો એને કેટલો જોરથી બાંધેલો હોય છે. શું કરવા? તો કે એની અંદર ગરમી જકડી રાખવા માટે. એટલે શું કહે છે કે ગરમીને અંદર જકડી રાખવા માટે ગન પાવડરને જોરથી બાંધેલો હોવાથી અચાનક તે સળગવાનું શરૂ કરે છે. બર્નિંગ એટલે સળગવું, સડન એટલે અચાનક, એટલે કે અચાનક સળગવાનું શરૂ કરે છે અને ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને તે મોટો લાક્ષણિક અવાજ કરે છે. The actual manufacturing process of firework is simple. ફટાકડા બનાવવાની રીત છે ને સાવ સરળ છે. આમ તો ફટાકડા બનાવવાની રીત સાવ સરળ છે. The raw material required are fuel, binder, oxidizer and few other material. કે કેની જરૂર પડે છે? ફ્યુલ એટલે ગન પાવડર, બાઇન્ડર એટલે બાંધવાની સામગ્રી, ઓક્સિડાઇઝર એટલે હળગવા માટે જરૂરી હોય, અને બીજા થોડા કાચા પદાર્થની જરૂર પડે છે. ફટાકડા બનાવવા માટે એટલી વસ્તુની જરૂર પડે. પહેલી શેની? ફ્યુલ એટલે ગન પાવડર, બાઇન્ડર એટલે બાંધવાની સામગ્રી, ઓક્સિડાઇઝર શેના માટે હોય? જેથી બળી શકે એટલા માટે, અને બીજા કેટલાક કાચા માલની જરૂર પડે છે. The ingredients are ground. આ જે સામગ્રી છે ને દળી નાખવામાં આવે છે. જેટલી સામગ્રી લઈએ ને શું કરવામાં આવે છે? દળી નાખવામાં આવે છે. એન્ડ મિક્સ્ડ વેલ, અને સારી રીતે ભેળવી દેવામાં આવે છે. The mixture is pushed through the machine. પછી આ મિશ્રણ જે છે ને એને મશીનની અંદર નાખવામાં આવે છે.
ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ રોંગ રોલ્સ ઓર સ્ટ્રાઇપ, જેની અંદરથી તે લાંબા રોલ અથવા પટ્ટા સ્વરૂપે બહાર આવે છે. આ જેટલી સામગ્રી છે ને એને પહેલાં દરી નાખવામાં આવે, પછી શું કરવામાં આવે, મિશ્રણ કરી દેવામાં આવે, પછી એને શેમાં નાખવામાં આવે, મશીનમાં, અને મશીનમાંથી કેવી રીતે બહાર આવે છે, લાંબો પટ્ટો અથવા રોલ તરીકે તે બહાર આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ એ ફ્યુઝ એટલે વાટ, દીવાટ, ઓલી વાટ હોય ને હળગાવાની, અને પછી વાટ સાથે તેને જૂના છાપા અથવા પૂઠામાં વીંટોળી દેવામાં આવે છે. આ રીતે ફટાકડા બનાવવાની પ્રક્રિયા છે. શું કહે છે આ પેરેગ્રાફ, ચાલો આપણે જોઈએ પાછો. તે કોઈ પણ ફટાકડા બનાવવા પાછળનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યારે ઈંધણને ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. તેમ છતાં ફટાકડાની અંદર જે ગન પાવડર છે તેની અંદર ગરમી જળવાઈ રહી એટલા માટે ફટાકડાને અથવા ઈંધણને અથવા ગન પાવડરને એટલો બધો ટાઈટલી બાંધવામાં આવે છે કે અચાનક તે સળગવા લાગે છે અને તે મોટો લાક્ષણિક અવાજ કરે છે. ને ફટાકડા બનાવવાની રીત છે ને એ ખૂબ જ સિમ્પલ છે. એના માટે શું જરૂર પડે છે, કાચા માલ તરીકે કે ગન પાવડર, બાંધવાની સામગ્રી, ઓક્સિડાઇઝર અને બીજા કેટલાક કાચા માલની જરૂર પડે છે. આ બધી સામગ્રીને દળી નાખવામાં આવે છે, સારી રીતે મિક્સ કરી દેવામાં આવે છે. આ મિશ્રણને મશીનમાં નાખવામાં આવે છે અને જેની અંદરથી તે લાંબા પટ્ટા અથવા રોલ તરીકે બહાર આવે છે. પછી આ રોલને પૂઠું અથવા જૂના પેપરમાં વ્હાઇટ સાથે વીંટોળી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પાર્ટ 1, આપણો જે યુનિટ નંબર 5 છે એના આગળના જે પેરેગ્રાફ્સ બાકી છે તે આપણે પાર્ટ 2માં જોશું. આશા રાખું છું કે અહીં સુધીનો રીત તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તેને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ.